હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જ્યારે બી કેનેડાની વાત આવે અથવા તો જ્યારે બી કેનેડાનું પ્લાનિંગ કરતા હોય વિદ્યાર્થીઓ, ત્યારે સૌથી પહેલો ટોપિક હોય કે કેનેડામાં પૈસા મારે કઈ રીતે બચાવવા અને કેટલા હું બચાવી શકું, અથવા હું કેટલા પૈસાનું સેવિંગ કરી શકું જેના કારણે હું મારા ફેમિલીની કન્ડિશનની અંદર યુઝફુલ થઈ શકું, અથવા તો મારા મા બાપને પૈસા મોકલી શકું, મારું પોતાનું કેરિયર સેટ કરી શકું. આ પ્રકારના મેઇન ક્વેશ્ચન્સ કેનેડાની અંદર આવતા હોય છે. તો આજે તમારે બી, ભલે આ સિનારીઓ ઘણો બધો કેનેડામાં અત્યારે બદલાઈ ગયો છે, પણ તમારે બી જો કેનેડા જઈ અને પૈસા બચાવવા હોય તો તમને બી આજે હું જો યુઝફુલ ટિપ્સ છે એ શેર કરું તો તમે લોકોને બી એ પૈસા બચાવવાની ટિપ્સ જે છે એ કામ આવી શકે એમ છે, અને તમને લોકોને બી ઘણો બધો યુઝફુલ અને ફાયદો થઈ શકે એમ છે. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીને આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમને મળતી રહેશે. હવે તો કે મેઇનલી આપણે વાત કરીએ કે જ્યારે બી કેનેડાની અંદર જવાની વાત આવે એટલે સૌથી પહેલું મગજમાં આવે કે ખર્ચો તો ચલો પેરેન્ટ્સો કરી દેતા હોય છે, પણ બાળકો કેટલા રૂપિયા બચાવી શકે અથવા તો કેમ બચાવવા. પહેલી વસ્તુ તો પૈસા કેમ બચાવવા જોઈએ આને તમે સમજો. તો કે કેનેડામાં જાઓ યા કોઈ બી કન્ટ્રીમાં માણસ પૈસા કેમ બચાવતો હોય, બે વસ્તુ હોય. ફ્યુચર સિક્યોરિટી માટે એવું હોય કે જ્યાં અનએક્સપેક્ટેડ કોઈ ખર્ચાઓ આવી જાય, કે અથવા અનએક્સપેક્ટેડ કોઈ એમને એક્સપેન્સીસ કરવા પડે યા કંઈ બી વસ્તુ આવે તો એના માટે માણસ સેવિંગ કરતો હોય, અને એ કરવું જરૂરી બી છે અને સારી વસ્તુ બી છે. જ્યાં આગળ હું તમને વસ્તુ કરું કે ફ્યુચર ગોલ્સની અંદર જોઈએ તો કે પોતાનું ઘર લેવું, સેટલમેન્ટ ઓપ્શન, રિટાયરમેન્ટમાં ટેન્શન ફ્રી થવું અથવા રિટાયરમેન્ટની ઇન્કમ માટેના પ્લાન, આ બધા માટે થઈને એક ફ્યુચર ઓપ્શન હોય. પ્લસ સારી કાર લેવી, આ બધા ફ્યુચર ઓપ્શન્સ ગણે. અનસર્ટેનિટીના ખર્ચાઓમાં મેડિકલ એક્સપેન્સીસ આવી શકે છે, એમની જોબ જઈ શકે છે, કદાચ લોકડાઉન જેવી કોઈ સિસ્ટમ આવી જાય, અથવા ક્યારેક કોરોના જેવી કોઈ મહામારી અથવા આવી કોઈ બીમારી આવે, આવી કોઈ અનસર્ટેનિટી માટે બી માણસ પૈસા બચાવતો. અને કેનેડામાં બી સેમ આ બે મેઇન પર્પઝ હોય છે કે એક તો ફ્યુચર સિક્યોરિટી, અને બીજી વસ્તુ હોય કે તમારે પૈસા કેમ બચાવવા જોઈએ તો કે અનસર્ટેનિટીની સામે તમે લડી શકો. હવે તો કે આ તો વાત થઈ કે કેમ બચાવવા જોઈએ. હવે મેઇન વસ્તુ શું તો કે પૈસા બચાવવા તો જોઈએ, પણ બચાવવા કઈ રીતે. અત્યારે કેનેડાની અંદર લોકો પાસે જોબ્સ નથી. ઘણી વખતે કેનેડાની અંદર હાઉસિંગ ક્રાઇસિસની વાત કરે, ઘણા કેનેડામાં ભાવ વધી ગયા, રેન્ટ વધી ગયા. તો હું તમને આજે એક વસ્તુ શેર કરું કે ઘણી વખતે અમારા વિદ્યાર્થીઓ સાથે હું આ બધી વાતો શેર કરતો હોઉં છું, અને એમને ઘણી વખતે યુઝફુલ બી થતી હોય છે બધી વસ્તુ. એને કારણે મને એવું લાગ્યું કે મારે આ બીજા વિદ્યાર્થીઓ સુધી બી આ વાત પહોંચાડવી પડે. એટલા માટે થઈને આજે હું તમારી સાથે શેર કરું છું કે જ્યાં આગળ જો તમે ટિપ્સ જોઈએ છે કે ભાઈ તમારે કઈ રીતે પૈસા બચાવી શકાય કેનેડાની અંદર, તો હું તમને આજે કેનેડાની જે ટિપ્સ આપું એ ખાસ નોટ ડાઉન તમે કરી શકો છો. તો કે જો હવે આપણે પહેલી વસ્તુ કેનેડાની અંદર જો તમે પ્લાનિંગ કરો છો કે પૈસા કેમ બચાવવા, તો સૌથી પહેલું તમારે બજેટ બનાવવું પડે, અને આ બજેટ ટ્રેકિંગ કરવું પડે. સમહાવ કેનેડાની લાઈફસ્ટાઈલ થોડી ફાસ્ટ છે, તમારે ભણવા જવાનું, ત્યારબાદ જોબ પર જવાનું. આને કારણે જો તમે આ ના કરી શકતા હો તો ટીડી બેંકની એક ટીડી માય સ્પેન્ડની એક એપ આવે છે. આ એપ તમે ડાઉનલોડ કરી શકો છો કે જ્યાં આગળ તમારી જે સેવિંગ છે એને ટ્રેક કરતું રહે, અને તમારા બજેટની અંદર તમે જે સેટ કર્યું એ પ્રમાણે તમને અલાર્મ સેટ કરી આપતું હોય, જેથી કરી તમને વસ્તુ ખબર પડતી હોય. તમારા એક્સપેન્સીસ જે છે તમે બચાવી શકો છો. બીજી વસ્તુ તમે જો કરો તો સ્માર્ટ બાઇંગ. સ્માર્ટ બાઇંગનો કોન્સેપ્ટ એવો છે કે જે કેનેડામાં ન્યૂ કમર્સ આવતો હોય એના માટે એક સ્પેશિયલ સેલ્સ હોતો હોય છે, કે જે સેલ ચાલુ થાય છે જે ત્યારે તમે બાઇંગ કરી શકો છો. પ્લસ એ લોકોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, ન્યૂ કમર્સ ડિસ્કાઉન્ટ તરીકે ઓપ્શન્સ હોય છે. તમે આ ઓફર્સના ફાયદાઓ લઈ શકો છો, જેને કારણે તમારા ખર્ચાઓ ઘટશે, અને ખર્ચાઓ ઘટશે એટલે ઓબ્વિયસલી ઇકોનોમિકલી પ્રમાણે તમારું સેવિંગ વધશે. એક આ વસ્તુ હોય છે. અને સ્માર્ટ તમે ઇન્વેસ્ટિંગની જો વાત કરો તો ત્યાંના બેંક એકાઉન્ટના, સેવિંગ એકાઉન્ટની તમે સ્માર્ટ સેવિંગની વાત કરી શકો છો. આ તમારે એક યુઝફુલ થઈ શકે છે કે તમારે આ વસ્તુ કરવી જોઈએ. આ સિવાય તમારે કદાચ ત્યાં આગળ તમારી જે સેવિંગ વધે છે, ઘણી વખતે સેવિંગ વધારવા કરતાં બી સેવિંગ વધ્યા પછી ઇન્વેસ્ટિંગ એવી જગ્યાએ કરો કે જેને કારણે તમને સારો બેનિફિટ્સ મળે. જો હવે આપણે આગળ એ જોઈએ તો એના કારણે બી તમને ઘણા બેનિફિટ્સ મળી શકે છે. હવે તો કે આ સેવિંગને એવી જગ્યાએ રાખો કે જે તમને તમારું સેવિંગ બી પાછું સેવિંગ કરીને આપે. આ બી એક બહુ સમજવા જેવી વસ્તુ છે. માનો કે કદાચ તમે તમારા પૈસા છે તો એ ક્યાં રાખી શકો, તો કે ટેક્સ ફ્રી સેવિંગ એકાઉન્ટ્સની અંદર રાખી શકો, જેને TFS એકાઉન્ટ કહી શકાય છે. આ એકાઉન્ટની અંદર તમે રાખો તો તમારા કદાચ જો ટેક્સેબલ એની અંદર બી તમને રિબેટ્સ મળી શકતા હોય છે. તો એક આવી જગ્યાએ ઇન્વેસ્ટ તમે કરી શકો છો. રજિસ્ટર્ડ રિટાયરમેન્ટ સિસ્ટમ પ્લાન્સ જેવા એકાઉન્ટ્સ હોય છે, આની અંદર બી તમે તમારું સેવિંગ કરી શકો છો, કે જે તમને એક સમયાંતરે જ્યારે તમારે જરૂર પડે છે ત્યારે તમને રિબેટ રૂપે એ જ સેવિંગ તમને વિથ ઇન્ટરેસ્ટ સાથે તમને ધીરે ધીરે રિટર્ન કરે, જેને કારણે બી તમને બેનિફિટ્સ મળતા હોય છે.
ફર્સ્ટ હોમ સેવિંગ સ્કીમ ચાલતી હોય છે. પહેલું હોમ બાઇંગની જે સ્કીમ હોય છે એવી રીતના તે ફર્સ્ટ હોમ સર્વિસ ચાલતી હોય છે. આવા કોઈ એકાઉન્ટ્સની અંદર જો તમે સેવિંગને રાખો છો તો તમને આ વસ્તુ બી ઘણી વખતે ફ્યુચરની અંદર ઘણો બધો બેનિફિટ કરતું હોય છે. અને રજિસ્ટર્ડ એજ્યુકેશન સેવિંગ પ્લાન, આની અંદર બી તમે જો સેવિંગ રાખતા હો છો તો તમને એની અંદર તમારા ડ્યુરિંગ સ્ટડીમાં અથવા ડ્યુરિંગ એજ્યુકેશનમાં ઘણો બધો બેનિફિટ્સ મળતો હોય છે. જેનો હું તમને વાત કરું, કેનેડિયન એજ્યુકેશન સેવિંગ ગ્રાન્ટ CESGની જો વાત કરીએ, $7,200 અવેલેબલ હોય છે. ફેડરલ પ્રોવિન્સ ગ્રાન્ટ્સ કહેવાય છે. CSSG લાઈફ ટાઈમની જો અગર વાત કરીએ તો મેક્સિમમ 7,200, CLB $2,000, BCTESG જે છે એ $1,200 અને QESI જે છે $3,500 થી $3,600 સુધીની ઓપ્શન્સ તમને અવેલેબલ થતા હોય છે. આ બધી પ્રકારે જો તમે તમારું સેવિંગ્સ કરતા હો છો તો ઘણી વખતે એવું થાય કે અત્યારનો એક જૂનો સિનારીઓ એવો હતો કે કેનેડામાં ગયા એટલે પૈસા સેવિંગ થતા જ હતા. અત્યારે કેનેડામાં હાઉસિંગ રેન્ટ્સ મોંઘા થઈ ગયા છે, હાઉસિંગ ખરીદવું મોંઘું થયું છે, ગ્રોસરીઝ રેટ વધી ગયા છે, મોંઘવારી દર વધ્યો છે. આ બધાને કારણે ઘણી વખતે તમારું સેવિંગ ઓછું થતું હોય છે અથવા ઘણી વખતે સેવિંગ નહીવત જેવું થવા માંડ્યું હોય. તો અમને બી ઘણા પેરેન્ટ્સો પૂછતા હોય છે કે સર હવે છોકરો પહેલાં મોકલતો હતો પૈસા, હવે નથી મોકલતો. તો આવા બધા સિનારીઓની અંદર તમને આ રીતે જો આ પ્લાન મેં આપ્યા છે એ મુજબ તમે જો ઘણી વખતે સેવિંગ કરો તો તમને કદાચ બેનિફિટ થઈ શકે છે. તે બધા વિદ્યાર્થીઓને મદદગાર થઈ શકાય એ રીતે એક બહુ સરળ લેંગ્વેજમાં તમને માહિતી આપવાની કોશિશ કરી છે. અને જે મા બાપ બી આ વસ્તુ છે એમના બાળકો સુધી શેર કરો, મેક્સિમમ લોકો સુધી શેર કરો. અને જે બાળકોની પાસે આ વસ્તુ જો સારી લાગે તો લાઈક કરી દો અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરો, જેથી કરીને એ લોકોને બી મદદગાર આપણે થઈ શકીએ. અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહ્યો. તમારો ઓપિનિયન કંઈ બી હોય તો ખાસ કોમેન્ટ કરજો અને તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો બી ખાસ કોમેન્ટ કરજો. અમે બને એટલી જલ્દી ટ્રાય કરતા રહીશું કે તમને માહિતી પૂરી કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.